નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પૂરું કર્યું શૂન્ય ક્રમની પ્રક્રિયા, એનું સંકલિત વેગ સમીકરણ. બરાબર, તો એ સૂત્ર એમાંથી યાદ રાખજો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. પહેલાં તો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો એનો અર્થ શું થાય કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો વેગ બરાબર શું થઈ જાય? વેગ અચળાંક કે, કારણ કે સાંદ્રતા ઉપર 0 ઘાત છે એ કિંમત તો કેટલી થઈ જાય? 1. તો એ યાદ રાખવાનું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો એનો વેગ કેવો હોય? અચળ. બીજું, r વિરુદ્ધ t નો આલેખ દોરો. પ્રક્રિયકની સાંદ્રતા r વિરુદ્ધ સમય t નો આલેખ દોરો તો એ સુરેખ સીધી રેખા મળશે. ઢાળનું મૂલ્ય -k અને આંતરછેદનું મૂલ્ય r0 જેટલું. સૂત્ર વેગ અચળાંક વાળું કેવું થાય? તો કે k બરાબર r0 - rt અપોન t. r0 - rt અપોન t. પછી છેલ્લે તાર્યું આપણે અર્ધ આયુષ્ય સમય. તો અર્ધ આયુષ્ય જે સમય એ અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય? તો કે પ્રક્રિયકની જે પ્રારંભિક સાંદ્રતા હોય એનાથી અડધી સાંદ્રતા થવા માટે લાગતો સમય. બરાબર, એ અડધી થવા માટે લાગતો સમય, તો એને કહેવાય અર્ધ આયુષ્ય સમય. t1 આપ વડે દર્શાવે તો એનું સૂત્ર તારો છો તો અર્ધ આયુષ્ય સમય t1 આપ બરાબર શું મળશે? r0 અપોન 2k. એનો મતલબ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો એનો અર્ધ આયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર. હવે આગળ પ્રક્રિયા શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે એના ઉદાહરણમાં કીધું તો આપણે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા અસામાન્ય, એટલે કે એ સામાન્ય રીતે જોવા મળતી નથી, પણ ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ ઉદ્દીપકીય વિષમાંગ ઉદ્દીપનમાં તો એ અમુક પરિસ્થિતિમાં, વિશિષ્ટ પરિસ્થિતિમાં એ શૂન્ય ક્રમની પ્રક્રિયા તરીકે મળે. કોઈ સામાન્ય પ્રક્રિયા પૂરેપૂરી શૂન્ય ક્રમની હોતી નથી, પરંતુ વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિમાં એ શૂન્ય ક્રમની બને. એના માટેનું ઉદાહરણ લીધું આપણે એમોનિયાનું વિઘટન. તો એમોનિયાનું જે વિઘટન એ પ્લેટિનમની સપાટી ઉપર થાય તો એ અધિશોષણની ઘટના, વિષમાંગ ઉદ્દીપન. તો અધિશોષણ સંતૃપ્તતા પ્રાપ્ત કરી લે તો હવે આગળ અધિશોષણ થશે નહીં, એનો મતલબ વેગ હવે આગળ વધશે નહીં, તો એ પ્રક્રિયા કેવી થઈ ગઈ? શૂન્ય ક્રમની. ખબર પડી? એવી જ રીતે હાઇડ્રોજન આયોડાઇડ છે એનું સોનાની સપાટી ઉપરનું વિઘટન. તો આ જે બધી પ્રક્રિયા છે એ શૂન્ય ક્રમ માટે. તો એવી જ રીતે આપણે બીજો ક્રમ, બે ક્રમ ભણવાના, એક શૂન્ય ક્રમની પ્રક્રિયા અને બીજો એ હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા. કયા ક્રમની? પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે તો પહેલા તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય એનો અર્થ શું થાય? પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એનો અર્થ શું થશે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણમાં હોય. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણ. કારણ કે આપણને ખબર કે કયા ક્રમની પ્રક્રિયા? પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો જે પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણમાં હોય. તો આપણે લેવી અચળ કદે થતી સામાન્ય પ્રક્રિયા. પ્રક્રિયા એ 1 મોલ પ્રક્રિયક R, એમાંથી બને 1 મોલ નિપજ P માટે. તો જો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય તો જે પ્રક્રિયાનો વેગ છે, બરાબર, ડાયરેક્ટ મૂલક નાખો, વેગ બરાબર વેગ અચળાંક પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણમાં હોય. કોઈ અહીંયા ઘાત ન લખો એટલે કેટલી હોય? 1. તો વેગ
એ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતના સમપ્રમાણમાં છે તો વેગ બરાબર વેગ અચળાંક પ્રક્રિયકની સાંદ્રતા અને એની 1 ઘાત. હવે વેગની જગ્યાએ શું લખાય? જે વેગ છે ક્રિયાનો એ વેગની જગ્યાએ આપણે શું લખવી? માઇનસ dr અપોન dt બરાબર કે પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર ને? કારણ કે હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો પ્રક્રિયકની જે સાંદ્રતા છે પ્રક્રિયકની જે સાંદ્રતા એ વેગ એના સમપ્રમાણમાં છે તો પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતના સમપ્રમાણમાં છે. બરાબર. હવે અહીંયા r ની નીચે લઈ આવી dt અને માઇનસ ને આ બાજુ લઈ આવી તો dt ઉપર ગુણાકારમાં જશે ને તો શું બનશે? dr અપોન r બરાબર માઇનસ કે dt. બરાબર ને? dr અપોન r બરાબર માઇનસ કે dt. હવે બંને બાજુ શું કરવાનું? સંકલન. બંને બાજુ સંકલન કરતા તો dr નું r ની સાપેક્ષમાં સંકલન કરો તો થઈ જાય log n r ln r log n r. dr નું r ની સાપેક્ષે તો શું થઈ જાય? log n r ln r માઇનસ કે dt. માઇનસ કે તો અચળ તો માઇનસ કે dt નું t પ્લસ i. તો i શું છે? સંકલન અચળાંક. જે t બરાબર 0 સમયે રેડી જે સંકલન અચળાંકની કિંમત છે t બરાબર 0 સમયે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા. તો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા એટલે શું કહેવાય? r0. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા r0 t બરાબર 0 સમયે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા r0 પરથી મળે. તો આજે આપણું સમીકરણ મળ્યું અને હું કહી દઉં સમીકરણ નંબર 1. એ સમીકરણમાં t બરાબર 0 મૂકો અને જે પ્રક્રિયકની સાંદ્રતા એની જગ્યાએ r0 મૂકો તો આની કિંમત મળી જશે. તો મૂકો અહીંયા r ની જગ્યાએ r0 તો શું થાય? log n r0 બરાબર માઇનસ k ગુણ્યા 0 પ્લસ i. બરાબર. log n r0 બરાબર માઇનસ k ગુણ્યા 0 પ્લસ i. તો આ કિંમત તો 0 થઈ ગઈ તો શું થયું? log n r0 બરાબર i. તો એની કિંમત આપણને મળી ગઈ. તો એ કિંમત એની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા તો આ એની કિંમત આ મૂકી દો log n r0 તો log n r બરાબર માઇનસ kt પ્લસ log n r0. log n r0 ને હું પેલા લખું તો log n r બરાબર log n r0 બરાબર માઇનસ kt. તો આ જે સમીકરણ છે એ એક સમીકરણ બની ગયું. y બરાબર c પ્લસ mx. તો કોના વિરુદ્ધ આલેખ દોરવાનો થાય? આલેખ કોના વિરુદ્ધ દોરવાનો થશે? log n r વિરુદ્ધ t નો આલેખ દોરો. log n r વિરુદ્ધ t નો તમે આલેખ દોરશો log n r વિરુદ્ધ t નો આલેખ. તો log n r વિરુદ્ધ સમય t નો તમે આલેખ દોરશો તો સીધી રેખા મળશે. બરાબર ને? જેમાં ઢાળની જે કિંમત છે
ઢાળ બરાબર થશે માઇનસ કે, ઢાળની જે કિંમત છે એ થશે માઇનસ કે, અને આંતરછેદ એ તો આંતરછેદ બરાબર શું થશે log n r0, log n r0. log n r વિરુદ્ધ t નો આલેખ દોરો તો log n r વિરુદ્ધ t સાંદ્રતા વિરુદ્ધ સમયનો નથી, સાંદ્રતાની જે કિંમત છે એના log n નું મૂલ્ય લેવાનું, તો log n r વિરુદ્ધ તમે t નો આલેખ દોરો તો ઢાળનું મૂલ્ય થશે માઇનસ કે જેટલું, આંતરછેદનું મૂલ્ય થશે log n r0 જેટલું, log n r0 જેટલું. ખબર પડી? તો આ એક આલેખમાં રાખો, આપણને એમ કે log n r વિરુદ્ધ સમય t નો આલેખ દોરો તો ઢાળનું મૂલ્ય કોના જેટલું થાય માઇનસ કે જેટલું, આંતરછેદનું મૂલ્ય કોના જેટલું થાય log n r0 જેટલું. હાલ હવે આ જે સમીકરણ છે એ સમીકરણમાં log n કાઢવું હોય તો log n બરાબર શું થાય? log n બરાબર થાય 2.303 log 10 ની પાયાવાળો. log n હોય એની જગ્યાએ તમે લખી શકો 2.303 log. તો log n માં ફેરવો એમાંથી, બરાબર, log n ને માં ફેરવો તો કઈ રીતે એમાંથી એ કિંમત તરીકે મળશે? log n ને log માં ફેરવશો તો કઈ રીતે તમને કિંમત તરીકે એમાંથી મળે એ જોવી એમાંથી. હાલ તો log n ને log માં ફેરવો શું થાય? અહીંયા 2.303 log 2.303 log r બરાબર 2.303 log r0 માઇનસ kt તો આ દરેક આખા સમીકરણને 2.303 વડે ભાગી નાખો, 2.303 વડે અંકતા બરાબર. હાલો તો અહીંયા 2.303 વડે ભાગો એટલે નીકળી જાય તો શું વધે? log r બરાબર અહીંયા નીકળી જાય તો શું વધે? log r0 અહીંયા છેદમાં વધશે ને, કારણ અહીંયા નથી, માઇનસ કે અપોન 2.303 ઇન્ટુ t. તો આ શું એક સમીકરણ બન્યું? y વિરુદ્ધ x નો આલેખ તો log r વિરુદ્ધ t નો આલેખ દોરો તો સીધી રેખા log r વિરુદ્ધ t નો આલેખ દોરો તો સીધી રેખા. ઢાળનું જે મૂલ્ય છે એ ઢાળ બરાબર શું થશે હવે? માઇનસ કે અપોન 2.303. આંતરછેદ જે એ આંતરછેદ બરાબર થશે log r0. રેડી? તો થશે log r0. log r વિરુદ્ધ t નો આલેખ દોરવાનું કહે તો ઢાળનું મૂલ્ય થાય માઇનસ કે અપોન 2.303, આંતરછેદનું મૂલ્ય થશે log r0. એક બીજો વધારાનો એમાંથી આલેખ આપ્યો છે. આ જે કિંમત છે એમાંથી એને કિંમત તરીકે જે આપણને અહીંયાથી બરાબર log r માટે એમાંથી એક બીજો હજી તમને એમાંથી આલેખ આપ્યો છે. હવે એમાંથી બે તરીકે થાય. જો માઇનસ kt એ માઇનસ kt એને આ બાજુ લઈ જાઓ. રેડી? ખાલી સમજાવવા માટે આપવું. માઇનસ kt ને આ બાજુ લઈ જાઓ તો કેવો થઈ જાય? પ્લસ kt. log r ને આ બાજુ લઈ જાઓ શું થઈ જાય? log r0. રેડી? પછી એમાંથી કાઢી નાખવી. અહીંયાથી kt ને આ બાજુ લાવો તો પ્લસ kt બરાબર log n r0 માઇનસ log n r. બરોબર? માઇનસ ને આ બાજુ લાવ્યા, log n r ને આ બાજુ લઈ જાઓ. હવે આપણને ખબર log કે log n બાદ બાકી હોય તો એનો શું થાય? ભાગાકાર. તો kt બરાબર log n r0 અપોન r. તો આ y વિરુદ્ધ x
y વિરુદ્ધ x, અથવા આવી રીતે લખો log n r0 બરાબર kt, એટલે ઝડપથી ખબર પડે. તો આ થશે y વિરુદ્ધ x નો આલેખ દોરો, ઢાળનું મૂલ્ય m જેટલું, આંતરછેદનું મૂલ્ય કેવું થાય 0 ને, અહીંયા કોઈ પ્લસ આંતરછેદ નથી, તો આંતરછેદનું મૂલ્ય કેવું થશે 0. તો એનો આલેખ દોરશો તમે log n r0 upon r વિરુદ્ધ સમય t નો આલેખ, તો આવી સીધી રેખા મળશે, કારણ કે આંતરછેદનું મૂલ્ય કેવું હશે 0, એમાં કોઈ આંતરછેદ મળશે નહીં. એની જગ્યાએ આમાં ઢાળની કિંમત કેટલી થાય કે જેટલી ઢાળ બરાબર, એની જગ્યાએ log n ની જગ્યાએ જો log રાખો તો log r0 upon r વિરુદ્ધ સમય t નો આલેખ દોરો તો ઢાળનું મૂલ્ય કેટલું થાય k ના છેદમાં 2.303, k ના છેદમાં 2.303. આ યાદ રાખજો ખાસ, k ના છેદમાં 2.303. બરાબર. એક સામાન્ય સમજૂતી માટે મેં તમને આપ્યું છે, બેમાંથી કોઈ પણ તરીકેમાંથી દોરી શકાય. હજી આગળ આમાંથી દોરશું આપણે. હાલો અહીંયા લગી ખબર પડી. હવે આ આલેખમાં એમાંથી માઇનસ kt ને આ બાજુ લઈ આવો, પ્લસ log n r ને આ બાજુ લઈ જાઓ માઇનસ, તો kt upon 2.303 બરાબર log r0 માઇનસ log r. log ની બાદબાકી હોય તો શું થાય ભાગાકાર, તો k upon 2.303 into t બરાબર log r0 upon r. આવ્યું પાછું આલેખ વાળું. કોના વિરુદ્ધ આલેખ દોરવાનો? log r0 upon r વિરુદ્ધ સમય t નો આલેખ દોરો. t નો આલેખ તો કેવો મળશે એમાંથી log r upon r0 સમય t, તો ઢાળનું મૂલ્ય, ઢાળ બરાબર થશે k ના છેદમાં 2.303, આંતરછેદ તો 0, આંતરછેદ તો કોઈ કિંમત નથી ને, c ની કોઈ કિંમત નથી, તો ઢાળનું મૂલ્ય એમાં મળશે ઢાળ બરાબર k upon 2.303. બરાબર. એક અલગ આલેખ માટે એમાંથી, અહીંયા જે સમજૂતી છે એ અલગ આલેખ માટે એમાંથી, તો એ જે આલેખ મળી ગયો એમાંથી. હવે kt upon 2.303 બરાબર log r0 minus ra. તો આ જે થિયરી તમે લખો ને ત્યારે એમાં આલેખ દોરવાની જરૂર નથી, ફક્ત log વાળો જ આલેખ એમાંથી દોરવાનો થિયરી તરીકે. પણ ખબર પડી ને કઈ રીતે એમાંથી મળે, કારણ કે આંતરછેદ એમાં કેવો થઈ જશે 0. આંતરછેદની કિંમત કેવી મળશે આપણને 0, કારણ કે શરૂઆતની જે સાંદ્રતા હશે 0 સમયે r ની કિંમત, કારણ કે 0 માંથી કેમ થાય આંતરછેદ, શરૂઆત t બરાબર 0 સમય હશે ત્યારે r0 જેટલી કિંમત r હશે તો બેનો ગુણોત્તર કેટલો થાય 1. log 1 ની કિંમત કેટલી હોય 0, તો આંતરછેદ એમાં મળશે નહીં. પણ જ્યારે થિયરી તરીકે પ્રશ્ન લખો ત્યારે એમાં આલેખ દોરવાની જરૂર નથી. પણ યાદ રાખવાનું આપણને એમ કે MCQ માં કે log r upon r0, log r upon r0 વિરુદ્ધ r0 upon r, log r0 upon r વિરુદ્ધ સમય t નો આલેખ દોરો તો એમાં આંતરછેદનું મૂલ્ય 0 અને ઢાળનું મૂલ્ય k upon 2.303. આમાં એટલું યાદ રાખવાનું, log r0 upon r વિરુદ્ધ t નો આલેખ દોરો તો ઢાળનું મૂલ્ય k upon 2.303. log n r વિરુદ્ધ સમય t નો આલેખ દોરો તો ઢાળનું મૂલ્ય -k જેટલું, આંતરછેદનું મૂલ્ય log n r0 જેટલું. log r વિરુદ્ધ સમય t નો આલેખ દોરો તો ઢાળનું મૂલ્ય -k upon 2.303, આંતરછેદનું મૂલ્ય log r0. એક યાદ રાખવા બધી આલેખ તરીકે, તો આમાં ઢાળનું મૂલ્ય તરીકે. તો અત્યારે એમાંથી કાઢ નાખવી ઘડી, તો એવું નામ રાખશું. હાલો log r0 upon r વિરુદ્ધ સમય t
ઢાળ બરાબર કેના છેદમાં 2.303. રેડી? હવે આમાં સૂત્ર બનાવી નાખીએ. સમયને નીચે લઈ જાઓ અહીંયાથી આ જે સૂત્ર મળ્યું ને એમાંથી x0 માટે. તો હવે આકાર માટે કેને કરતા બનાવવો હોય તો 2.303 ગુણાકારમાં સમય t નીચે તો k બરાબર 2.303 છેદમાં t log r0 upon r. તો હવે અહીંયા કહીશું r0 upon r ની જગ્યાએ r t. t બરાબર 0 સમયની પ્રારંભિક સાંદ્રતા અને જે t સમય આપી હશે એ t સમયની સાંદ્રતા. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એના વેગ અચળાંકને લગતું સૂત્ર. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k બરાબર 2.303 છેદમાં t log r0 upon rt. એક પ્રારંભિક સાંદ્રતા આપી હોય પછી 15 મિનિટ પછી ઘટીને કોઈ બીજી સાંદ્રતા આપી હોય અને એમ કે વેગ અચળાંક ગણો મળી જાય. બે જુદા જુદા સમયે જો આપી હોય t બરાબર પ્રારંભિક તો એમ કે પ્રારંભિક 1 મોલારિટી છે 10 મિનિટ પછી ઘટીને 0.8 થાય એમ કે વેગ અચળાંક ગણો મળી જાય ને. પરંતુ એમ કે 10 મિનિટ એક સાંદ્રતા એ 1 મોલારિટી અને 20 મિનિટ પછી અથવા 20 મિનિટે સાંદ્રતા એ 0.8 વેગ અચળાંક ગણો. તો તમે ત્યારે r0 અને rt શબ્દ વાપરી શકશો નહીં. ત્યારે શું વાપરવાનું? r1 અને r2 અને અહીંયા લેવાનું t2 માઇનસ t1. પેલા તો k બરાબર 2.303 છેદમાં t2 માઇનસ t1 સમયનો ફેરફાર log r1 upon r2. તો આ વાપરવાનું. પણ એની વધારે ક્યાંય જરૂર પડશે નહીં. જરૂર તો આ એક જ પડશે એમાંથી. k બરાબર 2.303 છેદમાં t log r0 upon rt. આની વધારે જરૂર નહીં પડે. આ સૂત્ર આપણે યાદ રાખવાનું. હાલો, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો એના વેગ અચળાંકનો એકમ કેનો એકમ શું થશે? સમય ઇનવર્સ. એ સમય જે પણમાં હોય સેકન્ડ તો સેકન્ડ ઇનવર્સ, મિનિટ તો મિનિટ ઇનવર્સ, મિનિટ તો મિનિટ ઇનવર્સ, કોઈ પણ એકમ તરીકે એમાંથી હોય. રેડી? જે એકમ છે એ સમય ઇનવર્સ. ખબર પડી? અહીં લેવીનો અર્ધ આયુષ્ય સમય. રેડી? હાલો, તો કારણ એ થિયરી તરીકે પછી એમાંથી લઈશું. ફરીથી અર્ધ આયુષ્ય સમય આપણે પછી એમાંથી વાપરવી. ફરીથી લઉં એમાંથી. પ્રથમ બે થિયરી માટેના પ્રશ્નો છે. શૂન્ય ગઈ વખતે એમાંથી પૂછાયેલો આ પ્રશ્ન 4 માર્કમાં. રાસાયણિક ગતિકી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમમાંથી કોઈ પણ થિયરી તરીકે પૂછી શકે. શૂન્ય ક્રમની તારવણી અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. તો ફરીથી હવે ધ્યાન રાખજો. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે પ્રક્રિયાનો અર્થ શું થાય? તો કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 1/ઘાતાંકના સમપ્રમાણમાં હોય. કેટલા? 1/ઘાતાંકના સમપ્રમાણમાં. પ્રક્રિયા આપણી પાસે સામાન્ય છે કે પ્રક્રિયક R એમાંથી બને નિપજ P 1 મોલમાંથી. તો આ પ્રક્રિયા માટે વેગ નિયમ લખવો હોય, વેગ અભિવ્યક્તિ, તો કે વેગ બરાબર વેગ અચળાંક પ્રક્રિયકની સાંદ્રતાની 1/ઘાત. કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. માઇનસ dr upon dt બરાબર વેગની જગ્યાએ લખ્યું માઇનસ dr upon dt કે r ની સાંદ્રતાની 1/ઘાત. માઇનસ ને આ બાજુ લઈ જાઓ. અહીંયા r ની કિંમત r ને નીચે લાવો અને dt ને અહીંયા ગુણાકારમાં લઈ જાઓ. તો શું બન્યું? dr upon r બરાબર માઇનસ k dt. કમ્પ્લીટ. બંને બાજુ સંકલન કરો તો dr નું સંકલન કરો તો બને log n r, ln અથવા log n r બરાબર માઇનસ k dt નું t તો માઇનસ k t પ્લસ i. i છે સંકલન અચળાંક કે જેની કિંમત
પ્રક્રિયા t બરાબર 0 સમયે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઉપરથી મેળવી શકાય. તો કે t બરાબર 0 સમયે પ્રક્રિયકની જે પ્રારંભિક સાંદ્રતા હોય એને કહેવાય r0. તો t ની જગ્યાએ આ સૂત્રમાં t ની જગ્યાએ હું 0 મૂકું, r ની જગ્યાએ r0 લખું. 0 સમયની સાંદ્રતા એટલે પ્રારંભિક સાંદ્રતા. તો log n r0 બરાબર -k ગુણ્યા 0 પ્લસ i. આ કિંમત તો કેવી થઈ ગઈ? 0. તો i બરાબર શું થયું? log n r0. તો આ સમીકરણમાં i ની જગ્યાએ તમે લખી શકો log n r0. તો સમીકરણ 1 માં એની કિંમત મૂકી દો તો શું બને? log n r બરાબર -kt પ્લસ i ની જગ્યાએ log n r0. સમીકરણ શું એક સરખું કરવા માટે ફક્ત કર્યું એમાંથી -j એમાંથી આ જે સમીકરણ માટે તો શું કર્યું આપણે? આની પહેલા લખ્યું log n r0 -kt. તો થઈ ગયું શું એક સમીકરણ. y એટલે log n r વિરુદ્ધ સમય t નો આલેખ દોરો તો ઢાળનું મૂલ્ય -k જેટલું અને આંતરછેદનું મૂલ્ય log n r0 જેટલું. બરાબર. હવે log n માંથી સામાન્ય ઘાતાંક log માં ફેરવવાય તો શું કરવું પડે? log n કાઢશો તો log n બરાબર થાય 2.303 log. તો 2.303 log r બરાબર અહીંયા log n કાઢો તો 2.303 log r0 માઇનસ kt. 2.303 વડે ભાગી નાખો આખા સમીકરણને તો આ શું બને? log r બરાબર અહીંયા log r0 kt. અહીંયા તો કોઈ ગુણાકારમાં 2.303 નથી તો છેદમાં લખવો પડશે તો -k × t upon 2.303. તો આ શું એક સમીકરણ બન્યું. કારણ કે log n ની કિંમત સરળતાથી મેળવી શકાતી નથી. log મળી જશે. log મળી જાય એને 2.303 વડે ગુણી નાખો તો એને કહેવાય log n. અલગ તરીકે નથી એમાં. તો log r વિરુદ્ધ સમય t નો આલેખ જો દોરો તે જ પ્રમાણે મળશે. પેલા મળ્યો તે પણ ઢાળની કિંમત કેના જેટલી થશે? -k છેદમાં 2.303. આંતરછેદ થશે log r0. આ એક આલેખ દોરવાનો ખાસ. પ્રથમ ક્રમની પ્રક્રિયા પૂછે થિયરી તરીકે તો આ એક આલેખ એમાંથી દોરવાનો. ત્રણેય દોરવાની જરૂર નથી. આ એક આલેખ દોરવાનો એમાંથી. હવે આગળ -kt upon 2.303 છે એને આ બાજુ લઈ આવો એટલે પ્લસ અને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ. તો kt upon 2.303 બરાબર log r0 માઇનસ log r. હવે આ જે સમીકરણ છે આ બાદબાકી એ log તો એને શું થાય? ભાગાકાર. તો log r0 upon r બરાબર k upon 2.303 into t લખ્યા આંતરછેદ 0 થશે. તો આ y log r0 upon r વિરુદ્ધ સમય t નો આલેખ દોરો તો ઢાળનું મૂલ્ય થાય k ના છેદમાં 2.303 આંતરછેદ 0. તો એનો આલેખ દોરીને આપણે સમજાવ્યું એમાંથી. હવે k બરાબર 2.303 છેદમાં t. અહીંયાથી આ સૂત્રમાં આપણે લઈ ગયા એમાંથી આ જે આકાર તરીકે હતો ને અહીંયા કે એને કરતા બનાવું 2.303 ગુણાકારમાં લઈ જાઉં t નીચે લઈ જાઉં તો k બરાબર 2.303 છેદમાં t log r0 upon rt. log r0 અહીંયા r0 એટલે 0 સમયની સાંદ્રતા, t એટલે t સમયની સાંદ્રતા. તો આ પ્રારંભિક અને t સમયની ઘણી વાર બે જુદા જુદા સમયની સાંદ્રતા આપી હોય તો અહીંયા t2 - t1 લેવાનું અને r1 અને અહીંયા r2 લેવાનું. પ્રથમ ક્રમની પ્રક્રિયા એ તો એનું એકમ શું થાય? સમય ઇનવર્સ. બરાબર. તો પેલા આટલું કમ્પ્લીટ કરી હવે એમાં તમને અમુક પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ આપ્યા. પેજ નંબર 107 ઉપર તમે જોશો ઇથિનનું હાઇડ્રોજનીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. ઇથિનની હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો એનો જે વેગ નિયમ બનશે એ પ્રથમ ક્રમને આધારિત બનશે. પણ ખાસ એ યાદ રાખવાનું છે, છેલ્લી લાઈન અંડરલાઈન કરી નાખજો. એમાં બધી જ કુદરતી અને કૃત્રિમ રેડિયો સક્રિય અસ્થાયી કેન્દ્રોનો ક્ષય પ્રથમ ક્રમની ગતિકી પ્રમાણે થાય છે. કોઈ પણ રેડિયો એક્ટિવિટી પ્રક્રિયા હોય, કોઈ પણ રેડિયો એક્ટિવિટી પ્રક્રિયા
પ્રથમ ક્રમની કોઈ પણ રેડિયો એક્ટિવિટી પ્રક્રિયા હોય ને એ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય. દાખલા તરીકે આપણને ઉદાહરણ આપ્યું હોય, ઉદાહરણ તરીકે રેડિયમ, એ રેડિયમનું ક્ષય એ બને રેડોન, છૂટું એ હિલિયમ પ્લસ રેડોન. આ જે પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો આનો વેગ નિયમ શું લખાય? વેગ બરાબર વેગ અચળાંક. અહીંયાથી પ્રક્રિયા કરે રેડિયમ, એની સાંદ્રતાની 1 ઘાત. પણ ટૂંકમાં જ્યારે રેડિયો એક્ટિવિટી પ્રક્રિયા હશે ને ત્યારે દાખલામાં નહીં લખ્યું હોય સામાન્ય કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે કે આ ક્રમની. બાકી કોઈ પણ દાખલા હશે શરૂઆત જ એ હશે કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા કે એક શૂન્ય ક્રમની પ્રક્રિયા. પણ રેડિયો એક્ટિવિટી પ્રક્રિયા હશે એમાં લખેલું હશે નહીં, કારણ કે હંમેશા કયા ક્રમની પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા. રેડિયો સક્રિયતા એની જે પ્રક્રિયા છે, રેડિયો એક્ટિવિટી જે પ્રક્રિયા છે એ હંમેશા પ્રથમ ક્રમની, એટલે એમાં ક્યાંય લખેલું હશે નહીં. અથવા વેગ અચળાંકનું જ્યારે મૂલ્ય આપ્યું હશે ત્યારે ક્રમ નહીં લખ્યો હોય. વેગ અચળાંકનું જ્યારે મૂલ્ય તમને આપે કે કોઈ કિંમત આપે વેગ અચળાંકની કે 5 મિનિટ ઇનવર્સ, તો એકમ ઉપરથી ખબર પડી જાય ને કે કયા ક્રમની પ્રક્રિયા છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો સમય ઇનવર્સ એનો એકમ થશે, સેકન્ડ ઇનવર્સ, મિનિટ ઇનવર્સ, કલાક ઇનવર્સ, અવર ઇનવર્સ, બરાબર. એટલે કે કલાક કે અર્ધ, એમાંથી વર્ષ ઇનવર્સ, કોઈ પણ એમાંથી એકમ વાપરીએ એ ખબર પડી જાય પ્રથમ ક્રમની પ્રક્રિયા. અને રેડિયો એક્ટિવિટી પ્રક્રિયા હોય એ કયા ક્રમની પ્રક્રિયા હોય? પ્રથમ ક્રમની પ્રક્રિયા. ખબર પડી એમાં? તો પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે તો આખો જે પ્રશ્ન એમાંથી કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ સૂત્ર તારવો, તો આ એક આલેખ ખાસ દોરવાનું. એમસીક્યુ માટે 3 યાદ રાખવાના. કોઈ પણ પ્રકારનો એમસીક્યુ એમાંથી એ થઈ શકે, કોઈ પણ પ્રકારનો આ 3 આલેખમાંથી. એમ કહું લોગ એન આર વિરુદ્ધ સમિતિનો આલેખ દોરો. ઢાળનું મૂલ્ય કોના જેટલું? તો કે -k જેટલું. આંતરછેદ તો કે log n r0 જેટલું. log r વિરુદ્ધ સમિતિનો આલેખ દોરો તો કે ઢાળનું મૂલ્ય કોના જેટલું? તો કે -k/2.303 જેટલું. આંતરછેદનું મૂલ્ય કેટલું? તો કે log r0 જેટલું. log r0 upon r, એના વિરુદ્ધ સમિતિનો આલેખ દોરો તો ઢાળનું મૂલ્ય કોના જેટલું? તો કે k/2.303. અથવા હજી આગળ એમ કે log n r0 upon r નો આલેખ વિરુદ્ધ સમિતિનો આલેખ, તો એમાં ઢાળનું મૂલ્ય કોના જેટલું થાય? તો 2.303 કાઢી નાખો તો કોના જેટલું? k જેટલું. સૂત્ર યાદ રાખજો, k બરાબર 2.303/t log r0 upon rt. રેડિયો એક્ટિવિટી પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય તો પ્રથમ ક્રમની જ્યારે પ્રક્રિયા હશે, કોઈ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા, તો જે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતના સમપ્રમાણમાં છે. એનો અર્થ જો પ્રક્રિયકની સાંદ્રતા તમે અહીંયા 2 ગણી કરશો, પ્રથમ ક્રમ હોય તો 2 ગણી, તો વેગ 2 ગણો વધે. સાંદ્રતા 4 ગણી કરશો તો વેગ 4 ગણો વધશે. સાંદ્રતા અડધી કરશો તો વેગ અડધો થશે. સાંદ્રતામાં જેવો ફેરફાર કરશો એવો જ ફેરફાર વેગમાં થાય. કેમ? પ્રથમ ક્રમની પ્રક્રિયા. કયા ક્રમની પ્રક્રિયા એ? પ્રથમ ક્રમની પ્રક્રિયા. કમ્પ્લીટ ખબર પડી એમાંથી? હાલો, એમાંથી 5 સેકન્ડ આપું. એમાંથી કમ્પ્લીટ આ પ્રમાણે થિયરી લખ નાખવાની. એની સાથે હજી પ્રશ્ન જોડવાનો છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, એનો અર્ધ આયુષ્ય સમય. શૂન્ય ક્રમની પ્રક્રિયા કમ્પ્લીટ લખ નાખવાની. અને હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા પૂર્ણ એ થિયરી એમાં કમ્પ્લીટ લખી નાખવાની. હજી એની સાથે અર્ધ આયુષ્ય સમય આપણે એને જોડવી. બરાબર, 5 સેકન્ડ આપું એમાંથી.
હવે અર્ધ આયુષ્ય સમય પ્રથમ ક્રમ માટે અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે લાગતો સમય. તો આપણી પાસે સૂત્ર એ વેગ અચળાંક બરાબર k બરાબર 2.303/t log r0/rt. તો એમાં જે t સમયની સાંદ્રતા છે આજે કેટલી થવા માટે એ પ્રારંભિક સાંદ્રતાથી અડધી થવા માટે લાગતો સમય. તો rt બરાબર શું લખશું 1/r0 અડધી થવા માટે લાગતો સમય. તો એ સમયને શું કહેવાય અર્ધ આયુષ્ય સમય. સમય નહીં કહેશું અર્ધ આયુષ્ય. મૂકો બે કિંમત એમાંથી. હાલો તો k બરાબર 2.303 છેદમાં t1/2 log r0/1/2 r0 કેન્સલ 2 ઉપર અને કરતા બનાવો તો અર્ધ આયુષ્ય સમય બરાબર 2.303 છેદમાં k log 2. તો log ગુણ્યા 2.303 હોય તેને log નહીં કહેવાય ને. તો અર્ધ આયુષ્ય સમય બરાબર શું લખી શકાય log n2 upon k લખી શકાય. log n2 upon k પણ લખી શકાય ને. 2.303 ગુણ્યા log કરો તો એ શું થઈ ગયું log n. તો log n2 upon k પણ લખી શકાય એમાંથી. પણ log 2 ની કિંમત ખબર આપણને કેટલી થાય 0.3010. તો અર્ધ આયુષ્ય જે સમય છે t1 બરાબર 2.303 બરાબર ગુણ્યા log 2 ની કિંમત 0.3010 છેદમાં વેગ અચળાંક. તો આ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે થશે 0.693. તો અર્ધ આયુષ્ય સમય બરાબર 0.693 છેદમાં k. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તેનો અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર જો અહીંયા વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં વેગ અચળાંક એક અચળ કિંમત ઉપર એ કિંમત એ અચળ જ છે. તો એનો અર્ધ આયુષ્ય સમય કેવો હોય અચળ કિંમત હોય. પ્રથમ ક્રમની પ્રક્રિયા એનો અર્ધ આયુષ્ય સમય રહ્યો ને અચળ હોય. શૂન્ય ક્રમની પ્રક્રિયા તો એનો વેગ અચળ હોય. પ્રથમ ક્રમની પ્રક્રિયા તો એનો અર્ધ આયુષ્ય સમય જે એ અર્ધ આયુષ્ય સમય અચળ હોય. એનો અર્ધ આયુષ્ય સમય બદલાય નહીં કોઈ પણ પ્રક્રિયા માટે. હું એમ કહું કે પ્રક્રિયકના અહીંયા અચળ સમય એટલે કોઈ પણ ઘટના માટે એમાંથી સમજો કે એક સાંદ્રતા 100 મોલારિટી બરાબર એમાંથી આપણે પ્રક્રિયા કરવી નિપજ બનાવી હતી. પ્રથમ ક્રમની પ્રક્રિયા એનો અર્ધ આયુષ્ય જે સમય છે એ 10 મિનિટ. કેટલો છે 10 મિનિટ. તો આનો અર્થ શું પ્રથમ ક્રમની પ્રક્રિયા એનો અર્ધ આયુષ્ય સમય અચળ છે. તમે ગમે તે શરૂઆત કરો એમ કહું મેં સાંદ્રતા લીધી 1 મોલારિટી. 1 મોલારિટીમાંથી એક જ પ્રક્રિયા માટે પ્રક્રિયા બદલાવતો નથી. 1 મોલારિટીમાંથી 0.5 મોલારિટી થવા માટે 10 મિનિટ લાગે. તો એ જ પ્રક્રિયાની સાંદ્રતા હું 2 મોલારિટી રાખું એમાંથી અડધી એટલે 1 મોલારિટી થવા માટે કેટલો સમય લાગે 10 મિનિટ જ લાગે. 100 મોલારિટી રાખો એમાંથી 50 મોલારિટી થવા માટે 10 મિનિટ. કોઈ પણ પ્રકારની તમે સાંદ્રતા રાખશો એક જ પ્રક્રિયા માટે એ જ પરિસ્થિતિમાં તો એનો જે અર્ધાયુષ્ય સમય છે એ અચળ હોય એ બદલાશે નહીં અને અડધી થવા માટે 10 મિનિટ જ લાગશે. તો 100 મોલારિટી તો એમાંથી 50 મોલારિટી થવા માટે કેટલો સમય લાગે 10 મિનિટ. તો હું એમ કહું કે આ પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે તો તમે જવાબ આપશો 20 મિનિટ.
કે 100 માંથી 50 થવા માટે 10 મિનિટ અને 50 માંથી 0 થવા માટે 10 મિનિટ કે 20 મિનિટ. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું જે આયુષ્ય હોય, કુલ પૂર્ણ આયુષ્ય, એ ઘણી બધી કિંમત હોય, અનંત કિંમત હોય. એમાંથી એનું જે આયુષ્ય છે ગણતરી તમે નહીં કરી શકો, એ અનંત હોય. એમાંથી એનો જે સમય છે એ સમય અનંત હોય. કેમ કે 100 માંથી 50 થવા માટે 10 મિનિટ, તો હવે તો 50 થઈ ગઈ, તો હવે પ્રારંભિક કઈ થઈ ગઈ 50. 50 માંથી 25 થવા માટે 10 મિનિટ, 25 માંથી 12.5 થવા માટે 10 મિનિટ, અડધી ક્રમશઃ 12.5 માંથી 6.25 થવા માટે 10 મિનિટ, 6.25 માંથી 3.125 થવા માટે 10 મિનિટ. આગળ ક્રમશઃ અડધી અડધી કરતા જાઓ, સમય બધો અચળ રહેશે, અડધી થવા માટે 10 મિનિટ જ લાગશે. પણ એ રીતે સરવાળો નહીં કરવાનો કે 100 માંથી 50 થવા માટે 10 મિનિટ ને 50 માંથી 0, કારણ કે 50 માંથી 0 એટલે તો એ અડધી થોડી થઈ. 50 માંથી અડધી એટલે 25 થવા માટે 10 મિનિટ લાગે, એ તમે લખી શકો. તો આગળ જે એના દાખલા આવશે ત્યારે એમાંથી સમજાય. પણ આ ખાસ યાદ રાખજો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, એ પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે એનો જે અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હોય, ચળ હોય એમાંથી, રેડી, કોઈ પણ કિંમત માટે એમાંથી. હવે જોશો તમે, કોઈ પણ પ્રક્રિયા હોય ને, કોઈ પણ n ક્રમની પ્રક્રિયા માટે એનો અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની મૂળ સાંદ્રતાની n-1 ઘાતના સમપ્રમાણમાં હોય. આ એક યાદ રાખજો, એમાં લખ નાખજો. કોઈ પણ ક્રમની પ્રક્રિયા હોય એમ પૂછે કે કયા પ્રક્રિયકની જે મૂળ સાંદ્રતા એના કેવા સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણ કોઈ પણ, તો એના માટે યાદ રાખવાનું T1/1/r0n-1. હાલો શૂન્ય ક્રમ લઈ લો, તો અહીંયા શૂન્ય મૂકશો, 0-1 એટલે -1 ઇન્વર્સ ઉપર લઈ જાઓ એટલે પ્લસ. તો કે અર્ધ આયુષ્ય સમય એની પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં. શૂન્ય ક્રમમાં આપણે જોયું. પ્રથમ ક્રમ લઈ લો, 1 - 1 0, સાંદ્રતાની 0 ઘાત એટલે 1, સાંદ્રતાથી સ્વતંત્ર. દ્વિતીય ક્રમ લો, તો અહીંયા 2 મૂકશો ને, 2 - 1 એટલે 1, તો 1/r0 આવ્યું. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો એનો અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય. તૃતીય ક્રમની હોય તો કે પ્રક્રિયકની સાંદ્રતાના 2 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચતુર્થ ક્રમની હોય તો 4 - 1 એટલે 3, મૂળ સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતાની 3 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર, હું શું કહું એમાંથી? તો હવે હું એમ કહું કે કોઈ એક પ્રક્રિયા, એ પ્રક્રિયામાં પ્રક્રિયાનો જે અર્ધ આયુષ્ય સમય છે, પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના 1 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એ કયા ક્રમની પ્રક્રિયા હોય? દ્વિતીય ક્રમની. એનો કોઈ પ્રક્રિયા એના વેગ અચળાંકનો એકમ આપ્યો છે મોલ, લીટર, મોલ. આપણે આગળથી કિંમત તરીકે લખવી તો મોલ ઇનવર્સ, લીટર, સેકન્ડ ઇનવર્સ. રેડી, આપણે આગળ લખ્યું ને, મોલ, લીટર ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ. તો એની જગ્યાએ એકમ તરીકે આપણે શું લખવી? આ એકમ એમ કે હાલો આ એકમ આપ્યો હોય મોલ, લીટર ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ. તો કયા ક્રમની પ્રક્રિયા હોય? શૂન્ય ક્રમની. એ શૂન્ય ક્રમની પ્રક્રિયા હશે. કોઈ પ્રક્રિયા કે જેનો અર્ધ આયુષ્ય સમય એની મૂળ સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે, પ્રથમ ક્રમની. એક કોઈ પણ એકમ તરીકે એમાંથી તો તમે જવાબ મેળવી શકો. તો આ એક અર્ધ આયુષ્ય સમય માટે પણ યાદ રાખજો. બરાબર. તો શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ બંને ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણ, વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય સમયના સૂત્રો. તો એક અર્ધ આયુષ્ય સમય એમાંથી જોઈ લીજો. આ એક લખ નાખવાનું, એમાંથી ખાસ અર્ધ આયુષ્ય સમય એટલે છે 1/r0 મૂળ સાંદ્રતાની n-1 ઘાત. કોઈ પણ ક્રમની હોય ને તો જવાબ મળી જાય. જેમ એકમ માટે સામાન્ય સૂત્ર વાપર્યું એમાં ક્રમ માટે પણ વાપરવાનું. કમ્પ્લીટ? ખબર પડી ગઈ એમાંથી? હાલ, તો શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ આ બંને ક્રમની પ્રક્રિયા માટેના સંકલિત વેગ સમીકરણ, વેગ અચળાંક અને
અર્ધ આયુષ્ય સમય. આ બે થિયરી ખાસ કમ્પ્લીટ કરી નાખજો. અત્યાર લગીની 3, એક આણ્વિકતા, એક શૂન્યક્રમ અને પ્રથમ ક્રમ થિયરી માટેની 3 AIMP. ક્લિયર? તો 2 પ્રશ્નો ખાસ તૈયાર કરી નાખવાના. હવે આમાં આવશે લોગ ગણતરીમાં, એટલે લોગે આગળ જોવા પડશે એમાંથી કે કઈ રીતે લોગ ગણવાના. તો એ કમ્પ્લીટ યાદ હશે તમને, એમાંથી ન યાદ હોય તો એમાંથી તાજું કરી લેવાનું. તો આ 2 પ્રશ્નો કમ્પ્લીટ કરી નાખજો.